જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં દેવશયની એકાદશી ક્યારે છે, વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું। તારીખ 20 જુલાઈ 2021 મંગળવાર, અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી। આ દિવસથી ભગવાન વિષ્ણુની નિંદ્રા અવધિના દિવસો શરૂ થાય છે। ભગવાન વિષ્ણુ નિંદ્રામાં પોઢી જાય છે, જે 4 મહિના પછી ભગવાન વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગે છે। ભગવાનની નિંદ્રા અવસ્થાની 4 મહિનાના આ સમયને ચતુર્માસ કહેવાય છે। આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે। ભગવાન પોઢી જવાના કારણે આજથી 4 માસ સુધી શુભ માંગલિક કાર્યો કરવા વર્જિત ગણાય છે। વર્ષમાં 24 એકાદશી આવે છે, અધિક માસની 2 એકાદશી, એમ કુલ મળીને 26 એકાદશી। આ દરેક એકાદશીનું વ્રત અતિ પુણ્યકારી છે। એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિને સમર્પિત હોય છે। એકાદશીનું વ્રત આગળના દિવસથી જ શરૂ થઈ જાય છે, એટલે કે દશમના દિવસે એકટાણું કરી એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી। ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટો જો ન હોય તો બાલકૃષ્ણની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી। પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવી ચંદન, નાડાછડી, અબીલ, ગુલાલ, પીળા પુષ્પ, પીળી મીઠાઈ ધરાવી ધૂપ, દીપ, આરતી, પૂજન કરવું। લક્ષ્મી સ્તોત્ર, ભાગવત પુરાણના પાઠ કરવા। ગાયને લીલો ઘાસચારો, પક્ષીને દાણા ચણ, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી। જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી। સૂર્યાસ્ત સમયે તુલસી ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરી તુલસી પૂજા કરવી। આમ એકાદશીનું વ્રત કરી દ્વાદશીના દિવસે નાહી ધોઈ મંદિરે જઈ બ્રાહ્મણોને કાચું સીધું અર્પણ કરવું, દાન દક્ષિણા આપવી। આ રીતે એકાદશીનું વ્રત કરવું। આ દિવસે વ્રતની કથા જરૂર સાંભળવી, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। વૃદ્ધ કે બીમાર વ્યક્તિ જો વ્રત કે ઉપવાસ ન કરી શકે તો સાત્વિક ભોજન લઈ શાંત અને પવિત્ર મનથી આ વ્રત કરવું। વ્રતની કથા સાંભળવી, આખો દિવસ પ્રભુ સ્મરણ, કીર્તન વગેરે કરવું। આમ શુદ્ધ મનથી વ્રત કરવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તો આ હતી દેવશયની એકાદશી વ્રતની વિધિ, મહિમા અને કથા વાર્તા। હવે સાંભળશું વ્રતની કથા। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એની વિધિ શું છે, તે મને વિસ્તારપૂર્વક કહો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, આ એકાદશીને શયની એકાદશી કહેવામાં આવે છે। એને દેવશયની અને દેવપોઢી એકાદશી પણ કહે છે। હું એનું વર્ણન કહું છું તે સાંભળો। આ 11 મહાપુણ્યદાયી તથા મહાપવિત્ર હોઈને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે। બધા વ્રતોમાં આ ઉત્તમ વ્રત છે, તેમજ મનુષ્યના બધા જ પાપોને નાશ કરવાવાળી છે। વળી જે આ શયની એકાદશીનું વ્રત કરીને જેમણે કમળના પુષ્પોથી કમલનયન ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કર્યું છે, એમણે 3 લોક અને 3 સનાતન દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પૂજન કીધું છે એમ જાણવું। વળી આ શયની એકાદશીને દિવસથી મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે, અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર યોગ નિંદ્રામાં સૂઈ રહે છે। ત્યાર પછી હે રાજન, કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી આવે ત્યાં સુધી તેઓ ક્ષીરસાગરમાં જ યોગ નિંદ્રામાં સૂઈ રહે છે। આમ અષાઢ સુદની શયની એકાદશીથી લઈને કાર્તિક સુદની પ્રબોધિની એકાદશી સુધીનો કાળ સર્વ ધર્મોમાં ઉત્તમોત્તમ ગણાય છે। એટલે આ સમય દરમિયાન મનુષ્ય પોતાના ધર્મનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું જોઈએ। વળી આ સમય દરમિયાન મનુષ્ય કોઈ પણ વ્રત ખરા મનથી કરે છે તે પાવન થઈ જાય છે અને તે પરમ શ્રેષ્ઠ ગતિને પામે છે, એમાં સંશય નથી। એટલે દરેક મનુષ્ય પ્રયત્નપૂર્વક આ શયની નામની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ, કારણ કે એના જેવું પવિત્ર અને પાપનાશક બીજું કોઈ વ્રત નથી। આ શયની એકાદશીના દિવસે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા દેવોના દેવ ભગવાન શ્રી નારાયણ ક્ષીરસાગરમાં શયન કરે છે, માટે તે દિવસે તેમનું વ્રત કરીને એમનું સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજન કરવું જોઈએ।
અને રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ પણ કરવું જોઈએ. એથી એ વ્રત કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય છે એની ગણતરી કરવા ચતુર્મુખ શ્રી બ્રહ્મા પણ શક્તિમાન નથી. માટે હે રાજન, આ શયની એકાદશીનું ઉત્તમ વ્રત કરનારો ચંડાળ હોય તો પણ એ મને પ્રિય થાય છે, કારણ કે એ શયની એકાદશીનું વ્રત સર્વ પાપોને દૂર કરનારા તથા ભોગ અને મોક્ષને આપનાર છે, એમાં પણ કોઈ જાતનો સંશય નથી. વળી એ શયની અથવા દેવપોઠી એકાદશીથી લઈને કાર્તિક માસ સુધીની સુદની પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશીના ચતુર્માસ દરમિયાન જે મનુષ્યો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરી ખાખરાના પાનમાં એક વખત ભોજન કરીને વ્રત કરે છે તે મનુષ્યો મને પ્રિય છે. વળી આ ચતુર્માસ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂઈ રહ્યા હોય છે, એટલે એ વ્રત કરનાર મનુષ્યોએ પથારી પાથર્યા વિના જમીન પર જ સૂઈ રહેવું જોઈએ. શ્રાવણ માસમાં શાક ન ખાવું જોઈએ. ભાદરવા માસમાં દહીં ન ખાવું જોઈએ. આસો માસમાં દૂધ ન પીવું જોઈએ અને કારતક માસમાં ચણા, તુવેર, વાલ, વટાણા, મગ જેવા દરેક બે દળવાળા કઠોળનો ત્યાગ કરવો જોઈએ. વળી જે મનુષ્યો આ ચતુર્માસ દરમિયાન બ્રહ્મચર્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે તે અવશ્ય પરમ ગતિને પામે છે. વળી હે રાજન, આ એકાદશીના વ્રતનું પાલન કરવાથી જ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. માટે ભૂલ્યા વગર આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે કહેલ શયની એકાદશીનું વ્રત અને એની વિધિ સાંભળી. હવે એના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો મને કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, નારદના પૂછવાથી બ્રહ્માજીએ કહેલી કથા હું તમને કહી સંભળાવું છું, તે તમે સાંભળો. પૂર્વે સૂર્યવંશમાં માધાંત નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો. તે પ્રજાપ્રેમી હતો. વળી એ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ જ પ્રજાનું પાલન કરતો. આથી પ્રજા બધી રીતે સુખી હતી. એના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો. મોટી મોટી માનસિક પીડાઓ તેમજ અસાધ્ય શારીરિક રોગો પણ કોઈને ન થતા. એની પ્રજા નિર્ભય, નિરોગી તથા ધન ધાન્યથી સમૃદ્ધ હતી. તેમજ એ રાજાના ખજાનામાં પણ આવેલું ધન સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું. વળી એ રાજ્યમાં બધાય વર્ણો તથા આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્ત કરી રહ્યા હતા. વળી એ માધાંત રાજાના રાજ્યની ભૂમિ પણ કામધેનુની જેમ ફળ આપવાવાળી હતી. એટલે કે એ ભૂમિ પુષ્કળ ધન ધાન્ય ઉત્પન્ન કરતી હતી. આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા. એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે એના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ થયો નહીં. પરિણામે દુકાળ પડ્યો. અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા. તેથી પ્રજા હવે ભૂખથી પીડાઈને દુઃખી થઈ રહી હતી. યજ્ઞો અને વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા હતા. આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરી, હે ધ્રુવ શ્રેષ્ઠ, તમારે અમારી વાત સાંભળવી જોઈએ. પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે વરુણદેવ કૃપા કરીને મેઘ સ્વરૂપે વૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાનું જીવન ટકી રહે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી વરસાદ થયો નથી. વરસાદ ન થવાથી અન્ન પાકતું નથી. અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે. માટે હે રાજા, વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય કરો. આ સાંભળી રાજાએ કહ્યું, હે મારા વહાલા પ્રજાજનો, તમારું કહેવું સાચું છે. કારણ કે અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અન્નને કારણે જ બધું ટકી રહ્યું છે. અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે. લોકોના મોઢે આવું સાંભળવામાં આવે છે. તેમજ પુરાણોમાં પણ વિસ્તારપૂર્વક એનું વર્ણન કરેલું છે. વળી એમ પણ કહેવાય છે કે રાજાના દુરાચારથી, અધર્મથી અને એના અત્યાચારથી પણ વરસાદ થતો નથી. એથી મારો પણ કોઈ દોષ હોવો જોઈએ. એ સિવાય મારી પ્રજા આવું દુઃખ પામે નહીં. આ બાબતમાં હું ઘણા જ વિચારો કરું છું, પરંતુ મેં શું દોષ કર્યો છે એ મને સમજાતું નથી. છતાં હું તમારા બધાયના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી કાઢીશ. આમ કહીને પાકો નિશ્ચય કરીને રાજા માધાંત થોડું સૈન્ય તેમજ થોડીક વ્યક્તિઓને લઈને વિધાતા અને ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરીને એ જંગલમાં ગયો. ત્યાં જઈને મુખ્ય મુનિઓ અને મોટા તપસ્વીઓના આશ્રમમાં ફરવા લાગ્યો. આમ જંગલમાં ફરતા ફરતા એક દિવસ એમણે મહર્ષિ અંગરીશને જોયા. એમને જોતાં જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. રથમાંથી નીચે ઉતરી એમને દંડવત પ્રણામ કર્યા.
આથી મહર્ષિ અંગરીશને ઘણો જ આનંદ થયો. ઋષિએ તેમને વનમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે માધાંતે વિનયપૂર્વક કહ્યું, હે મહારાજ, હે મહર્ષિ, હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું. મેં ઘણા યજ્ઞો કર્યા છે, દાન પણ ઘણું કર્યું છે, છતાં મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી એનું કારણ મને સમજાતું નથી. મારી આ શંકાનું આપ નિવારણ કરો, તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય. અંગરીશ મહર્ષિએ કહ્યું, હે રાજન, આ સતયુગ છે અને તે બધા યુગોમાં ઉત્તમ છે. તેથી આ યુગના લોકો બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા, પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે. અને આ યુગમાં ધર્મ પણ સત્ય, દયા, અહિંસા અને દાન આ 4 વિભાગોવાળા હોય પરિપૂર્ણ છે. તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ. પરંતુ હે રાજન, તમારા રાજ્યમાં એક શૂદ્ર તપ કરી રહ્યો છે. એ અધર્મને કારણે તમારા દેશમાં વરસાદ વરસતો નથી. માટે એ શૂદ્રનો નાશ કરવાનો પ્રયત્ન કરો, જેથી અધર્મનો દોષ શાંત થશે. રાજા માધાંતે કહ્યું, હે મુનિવર, એક તો એ શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે અને બીજું એ નિરપરાધી છે, તેથી હું એને અનિષ્ટ પણ નહીં કરું. એ સિવાયના કોઈ ધર્મના દોષને શાંત કરવા માટે કોઈ ધર્મનો આપ ઉપદેશ આપો, જેથી આ અનાવૃષ્ટિરૂપ ઉપદ્રવ નાશ પામે અને મારી પ્રજા સુખી થાય. રાજાની ટેક જોઈને મહર્ષિ અંગરીશે કહ્યું, હે રાજન, હું તમારી ન્યાયપ્રિયતાની કસોટી કરવા જ ઈચ્છતો હતો. તમારા જવાબથી હું પ્રસન્ન થયો. તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદ કરતા નથી. હવે તમે અને તમારી પ્રજા અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીનું વ્રત કરો. તેનાથી બધા ઉપદ્રવો શાંત થાય છે, સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એના વ્રતના પ્રભાવથી વરસાદ થશે, ધન ધાન્યના ભંડારો ભરપૂર રહેશે. આથી રાજાને ઘણો જ આનંદ થયો. ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલ વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે એ પોતાની રાજધાનીમાં આવ્યો. અષાઢ મહિનાની શયની એકાદશીના 2 દિવસ પહેલા રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સૌએ શયની એકાદશીનું વ્રત કરવું. રાજા સહિત સૌએ વિધિપૂર્વક આ વ્રત કર્યું. ભગવાન વિષ્ણુની પૂજા કરી, ઉપવાસ કર્યા અને એ રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ પણ કર્યું. એ વ્રતના પ્રભાવથી એ વર્ષે ખૂબ વરસાદ થયો. ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ, ખેતરો હર્યા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા, પ્રજા સુખી થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠર, તમારે પણ આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી મોક્ષની ઈચ્છાવાળાએ પણ આ વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ. વળી એ એકાદશીને દિવસે પાણીથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. સાથે છત્રી અને પગરખા પણ આપવા જોઈએ. દાન આપતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. નમો નમસ્તે ગોવિંદ બુદ્ધ શ્રવણ સંજ્ઞક અધોધંસક્ષ્ય કૃત્યા સર્વે સૌખ્ય પ્રદો ભય ભુક્તિ મુક્તિ પ્રદેશ્વ લોકોના સુખદાયક. હે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરવાવાળા ભગવાન ગોવિંદ, આપને નમસ્કાર હો. નમસ્કાર હો. મારા સઘળા પાપોનો નાશ કરીને આપ મને સર્વ પ્રકારના સુખ આપો. તમે ભક્તજનોને ભોગ અને મોક્ષ આપવાવાળા તેમજ સુખદાયક છો. હે રાજન, જે મનુષ્ય આ શયની એકાદશીની શ્રેષ્ઠ કથાને પાપો દૂર કરનારી સમજી પોતે સાંભળે છે તેમજ બીજાને સંભળાવે છે, તે મનુષ્ય પણ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે. અષાઢ સુદ પક્ષે શયની એકાદશી કથા સંપૂર્ણમ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળી દેવશયની એકાદશી વ્રતની કથા, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણનું પવિત્ર ભાવથી પૂજન કરવું. ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ, ગાયને ઘાસચારો, કૂતરાને રોટલી, પક્ષીને દાણા ચણ, બ્રાહ્મણોને દાન દક્ષિણા, જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, ઘરે આવેલા અતિથિને પ્રેમથી આવકાર આપવો. આ દિવસે મન અને વાણીથી સંયમમાં રહેવું. કોઈને કટુ વચન બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, ઈર્ષા, ક્રોધ આદિનો ત્યાગ કરવો. આમ શુદ્ધ ભાવનાથી એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યશ, કીર્તિ, ધન, ઐશ્વર્ય, લક્ષ્મી, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે. જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, ખૂબ જ સુંદર એકાદશી વ્રતની આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય મા લક્ષ્મી જરૂર લખજો.
ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।